નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરના મોના પાર્ક સોસાયટીમાં રિટાયર્ડ આર્મીમેનના ઘરે ચોરી કરનાર રીડા ચોરોએ થોડા દિવસ અગાઉ જ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના ઘર મન્નતમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મુદ્દામાલ સાથે તેઓને કબજે કર્યા છે અને તપાસનો દોર શરૂ કર્યો છે. આશરે 1 વર્ષ પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનના મકાનના 3જા માળ સુધી પહોંચનાર બે ઇસમો ભરૂચમાં ચોરીના ગુનામાં ઝડપાયા હતા. ઘટના કંઈક એવી છે કે 4 દિવસ પહેલા ભરૂચના મોના પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મીમેન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ 20 થાંભલા મારફતે ઘરમાં પ્રવેશી 8 તોલા સોનાના દાગીના, ચાંદી તથા રોકડા સવા 2 લાખની મત્તા ઉપર હાથફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં તકમાં નોંધાઈ હતી. આ મામલે બી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે માહિતી આધારે ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ સુરખાત કુશવાહા, ઉંમર વર્ષ 21, હાલ રહેવાસ ગોલ્ડન શોપિંગ મલ્લા તલાવડી, આમોદનો મૂળ રહે વાટાફળિયું આમોદ અને મિનહાજ સિંધાને ઝડપી પાડ્યા હતા અને તેઓની પાસેથી ચોરીમાં ગયેલો 2.74 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. જો કે આરોપીઓની પૂછતાછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી રામ સ્વરૂપ કુશવાહાએ 1 વર્ષ અગાઉ મુંબઈના જુહુ વિસ્તારમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનના બંગલા મન્નતની હાઈ સિક્યુરિટી તોડીને છેક 3જા માળ સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે, જેમાં તેને ગૌરી ખાન જોઈ જતા તેને સ્થાનિક પોલીસના હવાલે કરતા તેના પર ત્યાં ફરિયાદ પણ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જંબુસર બાયપાસ ખાતે મોના પાર્ક નામની સોસાયટી આવેલી છે. એ સોસાયટીમાં સિરાજ મહેતા નામના ઈસમ રહે છે. એમના ઘરમાં આજથી 4 દિવસ પહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલી. તો એ બાબતની ફરિયાદ સિરાજ મહેતાએ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપેલી હતી. ઘરમાં એ ઘર બંધ કરીને બહાર લગ્ન પ્રસંગે ગયેલા હતા. એ દરમિયાન કોઈ માણસે ટેરેસ વાટે બારીથી ઘરમાં ઘૂસીને ઘરમાં તિજોરી કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા 3,90,000 કિંમતનો મુદ્દામાલ ગયો હતો. એ બાબતની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આપતા પીઆઈ શ્રી બી ડિવિઝન શ્રી RM વસાવાના હોય એમની ટીમ મારફતે તપાસ ગુનો નોંધીને હાથ ધરેલી. ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ અને રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબના હોય LCBની ટીમ અને SOGની ટીમને પણ સૂચનાઓ કરેલી. જુદી જુદી ટીમો બનાવેલી તમામ પાસાઓ આવરી લઈને દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી. તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી કે આ મોના પાર્કમાં એક ઈસમ મિનહાજ સિંધા નામનો રહે છે. એણે એક આમોદના રામ સ્વરૂપ કુશવાહા નામના એના મિત્ર સાથે મળીને આ ચોરી કરેલી છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા બંને ઈસમોને પોલીસે શોધીને પકડી પાડેલા. તો બંને ઈસમોને પૂછપરછ કરતા એમને આ ગુનો કરેલો હોવાનું કબૂલાત કરેલી. બંને ઈસમોને પાસેથી 2,74,000 રૂપિયાનો જેટલો મુદ્દામાલ મળી આવેલો. બાકીનો મુદ્દામાલ મેળવવા માટે અને એ બીજા કોઈ જગ્યાએ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં પૂછપરછ કરવા માટે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવેલા. રિમાન્ડ દરમિયાન જણાયેલું આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ મિનહાજ સિંધા છે અગાઉ ભૂતકાળમાં ભરૂચ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં 3 વાર ચોરીના ગુનામાં પકડાયેલો છે. જ્યારે આ રામ સ્વરૂપ કુશવાહા છે એ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આજથી 1 વર્ષ પહેલા એ પોતાના એક બીજા મિત્ર સાથે ફિલ્મ સ્ટાર કે જે બોલિવૂડના ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં પણ ઘૂસી ગયેલો હતો અને એ પકડાઈ જતા એના વિરુદ્ધમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થયેલી હોવાનું તપાસ દરમિયાન જણાવેલું છે. આ આરોપીઓએ બીજી કેટલી જગ્યાએ ચોરીઓ કરેલી છે એ દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલી છે. અંકલેશ્વરના નર્મદા મૈયા બ્રિજ ઉપર રાત્રિના સમયે 5 વાહનો એકમેક સાથે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રિના સમયે 5 વાહનો એકમેક સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વર ભરૂચ વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રિના સમયે આગળ ચાલતી કારે અચાનક બ્રેક મારતા પાછળથી અન્ય 4 વાહનો ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવની જાણ થતાની સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને આગળ રવાના કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે લોકોના જીવન સાથે જોડાયેલ જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા 9 મહિનાથી બંધ રહેતા લોકોની હાલત કફોડી બની છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા 45 વર્ષથી લિગ્નાઇટનું ઉત્પાદન કરવામાં આવે છે, જેથી આ લિગ્નાઇટ પ્રોજેક્ટ હજારો લોકોની જીવાદોરી બની રહ્યો છે. જીએમડીસીની રાજપારડી ઉપરાંત રાજ્યભરમાં ઘણા બધા લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે. રાજપારડી ખાતે આવેલ લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા 9 માસ જેટલા સમયથી સદંતર બંધ હાલતમાં છે. લિગ્નાઇટ ઉત્પાદન બંધ થતા પહેલા રાજપારડી માઇન્સમાં મોટું સ્લાઇડિંગ થયું હતું, તેને પહોંચી વળવા હાલ પૂરતું જીએમડીસી સક્ષમ ન હોય તેમ લાગી રહ્યું છે, અથવા તો જીએમડીસીના જનરલ મેનેજર અમદાવાદની ઈચ્છાશક્તિ આ માઇન્સને શરૂ કરવાની ના હોય તેવું જણાઈ રહ્યું છે. છેલ્લા 9 માસથી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ સદંતર ઉત્પાદન બંધ થતા તેના પર નભનારા મજૂર, ડ્રાઈવર, ક્લીનર, ટ્રક માલિકો બેરોજગારીના ખપ્પરમાં હોમાયા છે. રોજનો હજારો ટન લિગ્નાઇટ ઉત્પાદન કરતો આ પ્રોજેક્ટ બંધ થતા સરકારને પણ સેંકડો કરોડ રૂપિયાની રોયલ્ટીની આવક બંધ થઈ છે. સરકારની તિજોરી પણ મોટો ફટકો પડી રહ્યો છે. લિગ્નાઇટ પ્રોજેક્ટ સાથે જોડાયેલા ટ્રક માલિકો દ્વારા અવારનવાર રાજપારડી પ્રોજેક્ટ ખાતે તથા અમદાવાદ વડી કચેરી ખાતે લિગ્નાઇટ ઉત્પાદન શરૂ કરવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે. મુખ્યમંત્રી સુધી પણ રાજપારડી માઇન્સ ખાતે ઉત્પાદન શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી રાજપારડી માઇન્સમાંથી લિગ્નાઇટ ઉત્પાદન ક્યારે થશે તે નક્કી નથી. આજરોજ ઝઘડિયા તાલુકાના મિનેશ શાહ, અતુલ શાહ, અનિલસિંહ ગોહિલ, મહેન્દ્ર પટેલ, અમજદ મંસૂરી સહિતના ટ્રક માલિકો રાજપારડી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટના પ્રોજેક્ટ જનરલ મેનેજર શૈલેષ જાગાણીને લિગ્નાઇટ ઉત્પાદન શરૂ કરવા માટે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. રાજપારડી જીએમડીસી કચેરી ખાતે પહોંચેલા ટ્રક માલિકોને કચેરી ખાતે જણાવવામાં આવ્યું કે અત્યારે લિગ્નાઇટ ઉત્પાદન થાય તેમ નથી અને વહેલી તકે રાજપારડી ખાતેથી લિગ્નાઇટ ઉત્પાદન ચાલુ કરવા માટે આગળ રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતું. ત્યારે રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટના આવા જવાબથી ટ્રક માલિકોમાં નિરાશા જન્મી હતી. જેમ બને તેમ ઝડપી નાઇટ ઉત્પાદન થાય તે માટે ટ્રક માલિકોનું એક મંડળ જીએમડીસી અમદાવાદ તથા રાજ્યના મુખ્યમંત્રીને મળવા પહોંચવાના હોવાના અહેવાલ મળ્યા છે. મારું નામ છે અંકિત પટેલ. હું રાજપારડી જીએમડીસીમાં કેટલા વર્ષોથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરી રહ્યો છું. હવે જીએમડીસીની માઇન્સ જે છેલ્લા 8-9 મહિનાથી બંધ છે, એટલે અમારી હાલત બિલકુલ કફોડી થઈ ગયેલી છે. એ માટે અમે જીએમડીસીના જે અત્યારે પ્રોજેક્ટ મેનેજર છે તેને મળવા માટે આવ્યા હતા અને એમને અમે રજૂઆત કરી કે ભાઈ જીએમડીસી માઇન્સ સાહેબ ક્યાં સુધી તમે ચાલુ કરશો. તો એમને કીધું કે હજી ઉપરથી કોઈ અમને માહિતી નહીં મળી ને માઇન્સ અત્યારે લગભગ ચાલુ થાય એમ છે નહીં. તો હવે અત્યારે અમારી હાલત એવી થઈ ગઈ છે કે અમારે ધંધા વગરના અમે બિલકુલ બેરોજગાર થઈ ગયા છે. તો અમારી ગાડીઓના હપ્તા ભરવા, એ બધું ભરવું ક્યાંથી ભરવું? એટલે સરકારને અમારી મોટી રજૂઆત છે કે વહેલી તકે તમે માઇન્સની ચાલુ કરો, બાકી અમે લોકો, અમારા છોકરા બધા ભૂખા મરી જશે એવી અમારી બિલકુલ કફોડી હાલત છે. એવી મારે સરકારને નમ્ર રજૂઆત કરું છું. ભરૂચના જૂના તવરા ખાતે મંદિરની બાજુમાં આવેલ ગોહિલ પરિવારના ઘરને તસ્કરોએ નિશાન બનાવીને 4.5 લાખના મુદ્દામાલ પર હાથફેરો કર્યો હતો. જોકે પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ જૂના તવરા ગામે રહેતા ફરિયાદી રશ્મિકા ગોહિલના મકાનમાં ગત તારીખ 13 ફેબ્રુઆરીના રોજ તસ્કરોએ ત્રાટકી 30 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા. આ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઈસમ બાઇક નંબર GJ16 BD 5863 લઈને તવરા ગામથી ભરૂચ જાડેશ્વર ચોકડી તરફ આવે છે. જેના આધારે વોચમાં રહી બાઇક આવતા બાઇક ચાલકને રોકી તેની પૂછપરછ કરતા તેઓએ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. દાગીના તેણે આંબિયાગા નામના ઈસમને વેચાણ કરવા આપેલા જણાવતા પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસે રૂપિયા 3.86 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે. આ મામલામાં પોલીસે ચિંતન ગોહિલ રહે જૂના તવરા, આંબિયા અલી અબ્દુલ રસીદ શેખ રહે આલી ડીગીવાડ, સંજય સોની રહે રાજલક્ષ્મી બંગલોઝ ભરૂચ અને સુમિત ચોકસી રહે કૃપા સોસાયટી ભરૂચની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એપીએમસી માર્કેટ બહાર આવેલા શોપિંગ સેન્ટરમાં આવેલા પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના એપીએમસી માર્કેટ શોપિંગની પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાન આવેલી છે, તેનું આજરોજ સાંજના આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા આસપાસના દુકાનદારો સહિત લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આગની જાણ ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડના લશ્કરોને કરાતા તેઓએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આગમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટની આગળના ભાગમાં પટેલ હોમ એપ્લાયન્સીસ નામની દુકાનમાં 4 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા તેની એક ગાડી તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી જરૂરિયાત જણાતા અન્ય એક વોટર બાઉઝરની જરૂરિયાત હતી, જેથી તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી 15 થી 20 મિનિટની કામગીરી બાદ આગને સંપૂર્ણ કાબૂમાં કરી છે. તેમજ આસપાસની જેટલી નજીકની દુકાનો હતી તે તમામને આગથી બચાવેલ છે. અંકલેશ્વરની સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં
મારામારીના વિડીયો વાયરલ થયા હતા, જેને લઈને પોલીસે એક્શનમાં આવીને 7 યુવાનોની અટક કરી હતી. તાજેતરમાં સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં 2 યુવાનોને માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થવાના મામલે પોલીસે 4 સગીર સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં ગત 14મી ફેબ્રુઆરીના રોજ સાંજે 2 યુવાનોને ટોળા દ્વારા માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ અંગે ડીમાર્ટ નજીક આવેલ રામદેવનગરમાં રહેતા ભૂમિત સોલંકીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તે અને તેનો મિત્ર પરેશ શોપિંગ સેન્ટર ખાતેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કેટલાક કેક એકબીજા પર નાખી રમી રહ્યા હતા. આ દરમિયાન કેક ભૂમિત પર પડતા તેણે આ બાબતે ઠપકો આપતા 7 જેટલા ઈસમોએ તેને અને તેના મિત્રને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલામાં અંસાર માર્કેટમાં રહેતા અરમાન અહેમદ કુરેશી, સોનુ અલી, મોહરમ અલી, ઇબ્રાહિમ અલી ચૌધરી અને અરબાઝ ખાન, હારૂન ખાન, હલીમ ખાન તેમજ સગીર વયના અન્ય 4 બાળકોની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકાના જૂના તરસાલી ગામે શેન્ડ એન્ડ ખાણ પ્રોજેક્ટ માટે યોજાયેલી લોક પર્યાવરણ સુનાવણી યોજવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી ગામ ખાતે સર્વે નંબર 489ના 2,50,000 હેક્ટર તેમજ સર્વે નંબર 481ની 1,75,000 હેક્ટરની જમીન ઉપર 70.785 ઉત્પાદન માટેના સૂચિત ઓર્ડિનરી સેન્ડ ખાણ પ્રોજેક્ટની આજરોજ ઝઘડિયાના પ્રાંત અધિકારી કાજલબેન ગામિત તેમજ ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓની અધ્યક્ષતામાં પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી, જેમાં કરજણ ભરૂચ ઝઘડિયાના અસરગ્રસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લોક સુનાવણી દરમિયાન કેટલાક લોકો દ્વારા મેસર્સ તેજસ વાલજી વસાવા, રવજીભાઈ જીવન વસાવાના આવેલ પ્રતિનિધિઓને પ્રદૂષણ તેમજ સ્થાનિક લોકોને રોજગારીના પ્રશ્નો તેમજ ગામના વિકાસ, શિક્ષણ અને આરોગ્ય અંગેના પ્રશ્નો સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ લોક સુનાવણી દરમિયાન જૂની તરસાલી, તોથીદરા જેવા નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ પ્લાન્ટ બાબતે પણ ચર્ચા થઈ હતી, જેમાં ગેરકાયદેસર લીઝ તેમજ રેતી વહનના કારણે રોડ રસ્તાની હાલત વિશે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જો કે 4 લોકોના વિરોધ વચ્ચે આ લોક સુનાવણી સંપન્ન કરવામાં આવી હતી. મારું નામ નસીમ હસન મલેક છે. હું આશા વર્કર બેન છું. મારો એક પ્રશ્ન છે કે ટોઠીદરામાં ચેનલ મારેલી છે, તે ચેનલ 108 આવે તાબી અમને ફોન કરી, અમે તો એવું કે પેલા પાસે ચાવી છે, પેલા પાસે ચાવી છે. 108 વાળા ભાઈ મને જરા વારે રજૂઆત કરે, ફોન કરે કે બેન આ મારો પ્રશ્ન છે. કયો ચેનલ? ત્યાં ટોઠીદરામાં ના, આ તો જે ગામમાં છે. આ આપણી જે માઇન્સને લગતું હોય એની રજૂઆત કરવાની છે. તમારા બીજા જનરલ પ્રશ્નો હોય એ તો અલગથી આપી દો, એ સોલ્યુશન લાવશે મેડમ. હા, એની કોઈ રજૂઆત માટે આ મંચ નથી, એ તમે મેડમને આપી દો લખીને, એ સોલ્યુશન આવી જશે. 19 કરોડ 31 કરોડ 12 કરોડ 5 કરોડ અને આવા મારી કને ટોટલ પેજ ગણીએ, ઓર્ડર મારી કને ગણીએ તો 60-70 ઓર્ડર છે. હવે એ ભરૂચ જિલ્લામાં વાપરવાની છે તો એને બાયફર્કેશન થાય તો સૌથી વધારે આ ગામોમાં મળવી જોઈએ. તો એ રોયલ્ટી વપરાઈ હોય એવું તો કોઈ જગ્યાએ દેખાતું નથી. તો એની યોગ્ય તપાસ કરવા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે ગ્રાન્ટ એડની રોયલ્ટી ખાણ ખનીજ વિભાગે ફાળવી દીધેલી છે, જેના ઓર્ડર મારી કરે છે. હું તમને આ બધી જ કોપીઓ લેખિત રજૂઆત સાથે આપી દઈશ. તો એની યોગ્ય તપાસ કરીને આ પૈસા ક્યાં ગયા અને ક્યાં વપરાયા તે તપાસ કરવામાં આવે અને હવેથી આ બધા ગામોમાં ડેવલપમેન્ટ થાય એ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આજરોજ તરસાલી ખાતે મેસર્સ તેજસભાઈ વાલજીભાઈ વસાવા અને રાવજીભાઈ જીવનભાઈ વસાવાની જે 2 ઓર્ડિનરી સેન્ડ માઇનિંગ લીઝ છે એનું પબ્લિક હિયરિંગ કરવામાં આવ્યું. લોકોની જે કંઈ રજૂઆતો હતી એનો રજૂઆતો આપણે સાંભળી અને એના પ્રોસિડિંગમાં સમાવેશ કરી આપવામાં આવ્યો છે અને એ તમામ પ્રોસિડિંગ આપણે કમિટીને નિર્ણય અર્થે મોકલી આપશે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરના બાકરોલ ગામે નહેરમાં હેઝાર્ડેડ વેટ નાખવાની ઘટનામાં ક્યુવી લેબને 25 લાખનો દંડ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ફટકાર્યો છે. સાથે હવે બંધ કરાયેલા પાણી પુરવઠાને ફરી શરૂ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર નજીક બાકરોલ પાસેની નહેરના પાણીમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાની ઘટના બાદ અંકલેશ્વર નોટિફાઈડ તેમજ પાલિકા વિસ્તારમાં જતો પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. તેને આજે પૂર્વવ્રત કરાયો હતો. ગત તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ રાત્રિ દરમિયાન અજાણ્યા ટેમ્પોમાં હેઝાર્ડ કેમિકલના ડ્રમો ઉકાઈ જમણા કાંઠા નહેરમાં બાકરોલ નજીક ખાલી કરવામાં આવતા નહેરનું પાણી દૂષિત બન્યું હતું અને મોટી સંખ્યામાં જળચર માછલાઓના મોત નીપજ્યા હતા. આ મામલે પાનોલી પોલીસ મથકે ફરિયાદ દર્જ થઈ હતી. જો કે આ ઘટનાના તરત બાદ અંકલેશ્વર નોટિફાઈડ તેમજ પાલિકાને જે પાણીનો પુરવઠો મોકલાતો હતો તેનો ઇનલેટ બંધ કરવામાં આવ્યો હતો અને બંને એજન્સીઓ દ્વારા દૂષિત થયેલ નહેરના ભાગની સાફ સફાઈ કરાવી હતી. ત્યાં સુધી નહેર વિભાગે પણ પાણીનો પુરવઠો બંધ કરી દીધો હતો. જો કે આજથી નહેર વિભાગે પાણી પુનઃ છોડતા સંભવિત પાણી કાપની સમસ્યા ટળી હતી. બીજી તરફ નહેરના સ્વચ્છ પાણીમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાનું ઘૃણાસ્પદ કૃત્ય કરનાર અંકલેશ્વરની ક્યુવી લેબ નામની કંપનીને જીપીસીબીએ તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ પાઠવી હતી તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ ₹25 લાખનો દંડ ફટકાર્યો હતો. આ દરમિયાન આ ઘટના અંગે એક પર્યાવરણ પ્રેમી હનીફ પાંચભાયાએ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી કે કસૂરવાર કંપનીનું લાયસન્સ કાયમી ધોરણે રદ થવું જોઈએ તેમજ તેમના સંચાલકોને જાહેરમાં વરઘોડો કાઢવો જોઈએ અને માનવ વધનો ગુનો દર્જ થવો જોઈએ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેરની અંદર જે પાણીનો પુરવઠો આપવામાં આવે છે એ અંકલેશ્વર ગામ તળાવમાંથી આપવામાં આવે છે અને એ ગામ તળાવની અંદર જે પાણી આવે છે એ ઉકાઈ જમણા કાંઠાવાળા અંકલેશ્વર નગરપાલિકાને આપવામાં આવે છે. પરંતુ તારીખ 14 ફેબ્રુઆરીના રોજ બાકરોલ ગામ પાસે કેમિકલ માફિયા દ્વારા કેનાલની અંદર કોઈ કેમિકલ નાખવામાં આવેલ હતું. માટે ઉકાઈ જમણા કાંઠા કેનાલ દ્વારા તારીખ 14ના રોજ પાણીનો પુરવઠો આપવાનું બંધ કરેલ હતું અને આજ તારીખ 19ના દિવસે ફેબ્રુઆરીના દિવસે એ લોકોએ ફરીથી આ પાણીનો પુરવઠો અંકલેશ્વર નોટિફાઈડ અને અંકલેશ્વર શહેરને આપવા માટે છોડેલ છે. ત્યારે હાલ પાણી અંકલેશ્વર નોટિફાઈડ સુધી પહોંચેલ છે અને એ પાણી અંકલેશ્વર નગરપાલિકાના ગામ તળાવ સુધી આવતા અંદાજિત રાત્રે 9-10 વાગ્યાનો સમય લાગે એમ અમને જણાઈ રહ્યું છે. માટે સાવચેતીના ભાગરૂપે મેં અમારા અંકલેશ્વર નગરપાલિકાના વોટર વર્ક્સના એન્જિનિયરને સૂચના આપી છે કે રાતના જે પાણી આવે કેનાલમાંથી એ આઉટફ્લોવાળા વરસાદી ક્લાસમાં એનો નિકાલ કરવો અને વહેલી સવારે એનો પીએચ ચેક કરી અને યોગ્યતા જણાય તો જ એ પાણી અંકલેશ્વર શહેર તળાવની અંદર એનો ઉમેરો કરવો એવી મેં તાકીદે સૂચના કરી છે. અંકલેશ્વર તાલુકાના જૂના સક્કરપુર ગામમાં પરિણીતાના પતિએ પત્નીને હેરાન કરનાર યુવાનને ઢીબી નાખતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વર તાલુકાના જૂના સક્કરપોર ગામમાં પરિણીતાના પતિએ પત્નીની છેડતી કરી હેરાન પરેશાન કરતા ઈશમના ઘરે જઈ લાકડીના સપાટા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા થયેલી પોલીસ ફરિયાદ બાદ રૂરલ પોલીસે 3 હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ગતરોજ તારીખ 17 ફેબ્રુઆરીના રોજ જૂના સક્કરપોર ગામની એક પરિણીતા એ આજ ગામના પ્રવીણ ઉર્ફે પલો ઈશ્વર પટેલ વિરુદ્ધ છેડતી અને હેરાનગતિની ફરિયાદ દર્જ કરી હતી. આ દરમિયાન તેના પતિ પ્રદીપ બાલુભાઈ પટેલ અને તેના પિતા સહિત અન્ય એક સંબંધી મળી પ્રવીણ પટેલના ઘરે જઈ તેને ગાળો બોલી મારી પત્નીને કેમ છેડે છે તેમ જણાવી લાકડીના સપાટા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પ્રવીણ પટેલ સામે ફરિયાદ કરાતા પોલીસે પ્રદીપ પટેલ, બાલુ પટેલ તેમજ સના મુરજી પટેલ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચમાં આરોગ્ય ધન્વંતરી રથને 2 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત બાંધકામ બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ ભુલાવ આરોગ્ય રથને 2 વર્ષ પૂર્ણ થતા બંને ધન્વંતરી આરોગ્ય રથના બધા સહકર્મચારીઓ અને ધન્વંતરી બોર્ડના પ્રોજેક્ટ મેનેજર કિંજલ પટેલ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચેતન જાદવ, 108ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ સાથે રહીને કેક કાપીને 2 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી હતી. બાંધકામ સ્થળે શ્રમિક વસાહતો પર જઈને શ્રમિકોને નિઃશુલ્ક પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને લેબોરેટરી ટેસ્ટ કરીને બધા લાભાર્થીઓને લાભો આપેલ છે. જે પૈકી બંને આરોગ્ય રથ મળી
મળીને 95,000 જેવી ઓપીડી 2 વર્ષમાં કરી છે. આરોગ્ય રથમાં એક 10,000 ઈ નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવેલ છે. આ બધા કાર્યોમાં મેડિકલ ઓફિસરથી લઈને લેબલ કાઉન્સિલર અને અન્ય સ્ટાફનો પણ સંપૂર્ણ એક સમાન યોગદાન રહેલું છે. મારું નામ કિંજલ પટેલ છે. હું બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં પ્રોજેક્ટ મેનેજર છું અને ભરૂચ જિલ્લામાં મારા 9 તાલુકામાં હું હેન્ડલ કરું છું, જેમાં બાંધકામ શ્રમયોગીને લગતા વિવિધ યોજનાઓનો લાભ આપવાનું કામ કરીએ છીએ. જેમાં ધન્વંતરી આરોગ્ય રથ અને વિવિધ યોજના હેઠળ ધન્વંતરી આરોગ્ય રથ બાંધકામ સાઇટ પર જઈને વિવિધ યોજનાઓનો લાભ આપવાનું કામ કરે છે. જેમાં ધન્વંતરી આરોગ્ય રથ બાંધકામ શ્રમિકોને સાઇટ ઉપર જઈ અને આરોગ્યલક્ષી સુવિધાઓ આપે છે અને તેમાં એલસી દ્વારા બાંધકામ શ્રમયોગીને ઈ નિર્માણ કાર્ડ કાઢી અને વિવિધ યોજનાનો લાભ સરળ રીતે મળી રહે તે રીતે ઓનલાઈન પોર્ટલ પર અરજીઓ કરાય છે અને બાંધકામ શ્રમયોગીને વિવિધ યોજનાઓનો લાભ આપે છે. જેમાં આજે ધન્વંતરી આરોગ્ય રથને 2 વર્ષ પૂર્ણ થયેલ છે અને તેમાં ઈ નિર્માણ કાર્ડ 96,000 કાઢેલા છે અને 1 લાખથી ઉપર બાંધકામ શ્રમિકોની ઓપીડી કરવામાં આવેલ છે. અને બાંધકામ શ્રમયોગીને હોસ્પિટલ ના જવું પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ અને બાંધકામ બોર્ડ સહાય થ્રુ ધન્વંતરી આરોગ્ય રથ યોજનાનો લાભ આપી અને બાંધકામ શ્રમયોગીને ખાંસી, શરદી અને વિવિધ ટેસ્ટ કરી અને એમને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં આવેલ છે. જેથી ધન્વંતરી આરોગ્ય રથના સ્ટાફને ખૂબ આભાર. અંકલેશ્વરના રીઢા બુટલેગર શાહરૂખ પઠાણ અને ખેપિયાને પોલીસે દારૂ સાથે ઝડપી લીધા હતા. અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા પાટિયા પાસે દારૂના જથ્થાની ડિલિવરી કરવા આવેલ 2 ઇસમો ઝડપાયા બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અંકલેશ્વરના કુખ્યાત બુટલેગર સહિત 2 વોન્ટેડ આરોપીઓની અટકાયત કરી હતી. અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા પાટિયા પાસે ગતરોજ રિક્ષામાં દારૂનો જથ્થો આપવા ગયેલા ભરત ગૌતમ નાગમલ તથા મહેશ બળવંત મકવાણા નામના 2 ખેપિયાઓને બી ડિવિઝન પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો 750 મિલીની બોટલ નંગ 3 તથા 180 મિલીની બોટલ નંગ 90 મળી કુલ 93 બોટલો કિંમત ₹10,500 સાથે ઝડપી પાડ્યા હતા. આ સમયે અંકલેશ્વરનો બુટલેગર શાહરૂખ પઠાણ તેમજ વાગરાના લખી ગામનો પંકજ પટેલ ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન પોલીસે આ બંને ફરાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરમાં 2 સ્થળે એલસીબી પોલીસે દારૂ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે અસંખ્ય વાહનો અને દારૂ જપ્ત કર્યો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વહેલી પરોઢે ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના રીઢા બુટલેગર નેવિલ ગાંધી દ્વારા લાવવામાં આવેલ મોટો દારૂનો જથ્થો 2 અલગ પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે આજે વહેલી પરોઢે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ તેમજ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકની હદમાં આવેલ ડઢાલ ખાતેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસના મતે આ દારૂનો જથ્થો અંકલેશ્વરનો રીઢો બુટલેગર નેવિલ ગાંધી દ્વારા લાવવામાં આવ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડઢાલ ગામે આવેલ સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં ટાટા ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ બોટલ નંગ 1644 કિંમત ₹2,73,372 નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પો તેમજ ઇકો કાર પણ જપ્ત કરી છે. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળતા ડઢાલની સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં રેડ કરી હતી અને ત્યાં પાર્ક કરેલી ઇકો અને ટેમ્પો જપ્ત કર્યા હતા. આ અગાઉ એલસીબીની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવતા રાજપીપળા રોડ ઉપર આવેલ વૈષ્ણોદેવી રેસિડેન્સીમાંથી એક ટેમ્પોમાંથી દારૂની નાની બોટલો તેમજ બિયરના ટીન મળી કુલ બોટલ નંગ 159 કિંમત ₹22,035 નો જથ્થો જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે બંને સ્થળેથી બિનવારસી હાલતમાં દારૂનો જથ્થો ઝડપ્યો હતો. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલની પ્રી પ્રાઇમરી વિભાગના નાના ભૂલકાઓનો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. અંકલેશ્વરના દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રી પ્રાઇમરી વિભાગના બાળકોનો એન્યુઅલ ડેની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી, જેમાં નાના ભૂલકાઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલના પ્રી પ્રાઇમરી વિભાગના નાના ભૂલકાઓનો એન્યુઅલ ડે માં શારદા ભવન હોલ ખાતે યોજાયો હતો. બાળકોએ સામાજિક અને પર્યાવરણને ઉજાગર કરતા પાસાઓના વિવિધ ડાન્સ ફોર્મમાં વણી લઈને સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેને નિહાળી ઉપસ્થિત વાલી વર્ગ મંત્રમુગ્ધ થઈ ગયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મનીષ શ્રોફ, રોટરી પ્રમુખ સુનિલ નેવે તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો આચાર્ય બીનુ મલિક વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની નહેરમાં કેમિકલ વેસ્ટ નાખનારા બંગાળીઓ તેમજ કંપની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી ઉમરવાડા ગામના જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને એક લેખિત અરજી રૂપે ફરિયાદ આપવામાં આવી છે.
અંકલેશ્વરના ઉમરવાડાના જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટરથી લઈને સંબંધિત વિભાગોને પત્ર લખી ઉકાઈ જમણા કાંઠા નહેરમાં હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઠાલવીને લોકોના જીવ સાથે ચેડા કરનાર કંપનીના સંચાલકોનું લાયસન્સ રદ કરવા તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે. અંકલેશ્વરના બાકરોલ નજીક ગત 14મી ફેબ્રુઆરીના રોજ ઉકાઈ જમણા કાંઠા નહેરમાં હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઠાલવવાની ઘટના સામે આવી હતી, જે મામલે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડ કંપની આ સમગ્ર ઘટનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કંપનીના સંચાલકો સહિત ભંગારિયાઓની અટકાયત સમગ્ર મામલે કરી હતી. અત્યાર સુધીમાં પોલીસે કુલ 5 જેટલા આરોપીઓની અટક કરી છે. મળતી માહિતી પ્રમાણે 80 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસી પોલીસે સમગ્ર ઘટનામાં ઘનિષ્ઠ તપાસ આરંભી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને હવે તેની ગંભીર અસર જોવા મળી રહી છે. અંકલેશ્વરના ઉમરવાડાના જાગૃત નાગરિક જુનેદભાઈ યુસુફભાઈ પાંચભાયાએ જિલ્લા કલેક્ટરથી લઈને સંબંધિત વિભાગો અને જીપીસીબીને એક પત્ર લખીને માંગ કરી છે કે ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું લાયસન્સ તાત્કાલિક ધોરણે અને કાયમી માટે રદ કરી દેવામાં આવે. માનવ જીવનને નુકસાન પહોંચાડવા અને પર્યાવરણને હાનિ થાય તેવું કૃત્ય કરવા બદલ આઈપીસીની લાગુ પડતી કલમો હેઠળ ગુનો દર્જ કરવામાં આવે. ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ઉદ્યોગોને કડક નસીહત કરવામાં આવે. આ ઘટના સાથે સંકળાયેલા તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને કાનૂની કાર્યવાહી ઝડપી રીતે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સામાજિક કાર્યકર જાગૃત નાગરિક જુનેદ પાંચભાયા 14 તારીખના અહેવાલ 14 ફેબ્રુઆરી 2025ના અહેવાલ મુજબ વિદ્યા મુજબ પાંડોલી જેડીસી માંથી પસાર થતી બાકરોલ નજીક ઉકાઈ જમણા કાંઠા નહેરની અંદરમાં હેરિટેજ વેસ્ટનું નિકાલ કરવામાં આવ્યો હતો, જેના તપાસના ભાગરૂપે ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડની કંપનીના સંચાલકોની સંડોવણી બહાર આવી છે. મારી માંગણી એવી છે કે આ સત્તાધીશો જેની આવેલી છે એમના ઉપર કાયદાકીય બધા જ ગુનાઓની કલમો લગાવવામાં આવે, માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે, કંપનીનું લાયસન્સ તાત્કાલિક આજીવન માટે રદ કરવામાં આવે, જેથી આવા કૃત્ય બીજી વાર ના કરે. અને બીજી એક માંગણી છે કે જ્યારે આપણે કેક કાપતા વિડીયો જ્યારે વાયરલ થાય છે ત્યારે આપણે એનો વળગોળ કાઢીએ તો આટલું મોટું માનવ સર્જિતનું નુકસાન પહોંચાડનારને વળગોળ કરવામાં આવે, જેથી બીજા ઉદ્યોગપતિ આવું કૃત્ય કરતા પહેલા 1000 વાર વિચાર કરે. તો મારી લાગણી અને માંગણી છે કે આના પર આ કાર્યવાહી કરવામાં આવે, કંપનીને તાત્કાલિકના ધોરણે એના બધા જ લાયસન્સ રદ કરવામાં આવે અને જેટલા પણ સંડોવાયેલા છે એમની નિષ્પક્ષ તપાસ થઈને એમના પર પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.